રાજ્યમાં ખેડૂત સતત રાજકારણનો મુદ્દો બનતો હોય છે। કોઈ પણ પાર્ટી છે ખેડૂતના નામે રાજકારણ કરતી હોય છે। એમાં પણ આપણે જોઈએ છે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દાને લઈને મેદાને છે। બોટાદથી જે આગ લાગી છે, કહેવાય છે કે વિવાદની, તે સતત હજુ પણ ઠરી નથી। ક્યાંક ને ક્યાંક જે માર્કેટિંગ યાર્ડો છે તેમાં કડદા પ્રથા છે, ખેડૂતો સાથે ગેરરીતિઓ થઈ રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટી સહિત જે જાગૃત ખેડૂતો છે તે પણ વિડીયો મૂકી અને પોતે વિરોધ નોંધાવતા હોય છે। કહેતા હોય છે કે માર્કેટિંગ યાર્ડમાં છે ક્યાંક તેમની સાથે છે ગેરરીતિઓ થઈ છે। આ બધાની વચ્ચે વિસાવદર અને ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં રહ્યા છે અને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે જૂનાગઢમાં તેઓ છે એના હરેશ સાવલિયા સહિતના જે લોકો છે જે માર્કેટિંગ યાર્ડમાં ગેરરીતિઓ થઈ રહી હતી તેને લઈને તેઓ ગયા હતા, પરંતુ તેના ઉપર એટ્રોસિટીની જે કલમો છે તેને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ગઈકાલે જે કહેવાય છે કે પોલીસ સ્ટેશનમાં જે દ્રશ્યો સર્જાયા તે સૌ કોઈએ જોયા અને સવાલો ઘણા બધા ઉઠ્યા, કારણ કે મહિલા પીઆઈ હતા તેને ગોપાલ ઇટાલિયા પગે પડી જાય છે। સમગ્ર ઘટનાએ ખૂબ ચર્ચાનો વિષય બની અને ગોપાલ ઇટાલિયા છે તે હવે ક્યાંક લડી લેવાના મૂડમાં છે। તેમણે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટી સહિત ખેડૂતોના મુદ્દે ઘણા બધા પક્ષો છે, ઘણા બધા લોકો છે જે સતત લડી રહ્યા છે। એમાં પણ જે ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ મૂકી છે તેના વિશે આજે વાત કરવી છે। તેમણે પોસ્ટમાં લખ્યું છે, આજે બપોરે 1 વાગ્યા પછી હરેશભાઈ સાવલિયા અન્ય 3 મિત્રોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કારણ કે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। તેમણે આગળ લખ્યું છે કે વિસાવદરમાં ટેકાના ખરીદી કેન્દ્રમાં દાદાગીરી કરીને ખેડૂતો પાસેથી પૈસા પડાવનાર નાનું લાખાણી અને તેના સાગરીતો, તેમણે નામ સહિત લખ્યું છે કે નાનું લાખાણી અને તેમના સાગરીતો વિરુદ્ધ એટલે કે ગોપાલ ઇટાલિયાએ 24/12/2025 રોજ ફરિયાદ આપી, પરંતુ વિસાવદરના સિંઘમ પોલીસ ઇન્સ્પેક્ટરે તોડબાજી વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાના બદલે ખેડૂતો સાથે તોડપાણી કરતા વ્યક્તિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા બદલ હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીનો ખોટો ગુનો દાખલ કર્યો છે। ગઈકાલે જે વિડીયો આવ્યો હતો સામે, તેમાં પણ અવારનવાર ગોપાલ ઇટાલિયા કહી રહ્યા હતા કે મેં પણ અનેક વખત ફરિયાદો કરી હતી, પરંતુ પોલીસ એવું કહી રહી હતી કે તપાસ કરી રહ્યા છે, તપાસ કરીશું। આ ત્રણેય વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે। હવે આજે તેમને 2 વાગે તેમણે લખ્યું છે 1 વાગે હરેશ સાવલિયા અને તેમના મિત્રો છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેમણે આગળ લખ્યું છે, જ્યાં જ્યાં ખેડૂતો સામે અવાજ ઉઠાવવામાં આવે ત્યારે ગુંડાઓને બચાવવા માટે ખોટી FIR કરવામાં આવે છે। તેમણે સીધો જ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ છે, ખેડૂતો હોય કે અન્ય જે નિર્દોષ લોકો હોય, તેને બચાવવા માટે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે તેના વિરુદ્ધ FIR થાય છે। સાથે જ તેમણે આગળ લખ્યું છે કે વિષય તેમણે લખ્યું છે કે ટેકાના ભાવના મગફળી ખરીદ કેન્દ્રો પર નાનુભાઈ લાખાણી, જે અગાઉ પણ ઘણી વખત ચર્ચામાં આવ્યા હતા, તેમણે લખ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતો સાથે ગેરરીતિ થઈ રહી છે અને જે ગેરરીતિ કરે છે તેના નામ સહિત આગળ તેમણે લખ્યું છે કે નાનું લાખાણી છે તે ગેરરીતિ કરે છે અને તેને ક્યાંક રોકવા માટે આ બધા જ લોકો છે પ્રયાસ કરતા હોય છે ને તેના ઉપર FIR થાય છે। તેમણે લખ્યું છે, વિષય ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્ર ઉપર નાનુભાઈ લાખાણી અને તેના માણસોની દાદાગીરી અને પૈસા પડાવવા બાબત પોલીસ ઇન્સ્પેક્ટરને લખ્યો છે આ પત્ર। સાથે લખ્યું છે, જય કિસાન સાથે સૌનીય જણાવવાનું કે હાલમાં સરકારની નીતિ પ્રમાણે વિસાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે। વિસાવદરમાં કુલ 3 ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। 3 ખરીદ કેન્દ્રો પૈકી સૌની ગોડાઉન ખાતે ચાલી રહેલ ખરીદીમાં છેલ્લા 1 અઠવાડિયાથી નાનું લાખાણી તેમના માણસો દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। સાથે આગળ તેમણે લખ્યું છે, વિસાવદરમાં સોની ગોડાઉન ખાતે આવેલ મગફળી કેન્દ્ર ઉપર લાઠોદરા ગામનો નાનુભાઈ લાખાણી અને તેના માણસો આખો દિવસ બેસી રહે છે। મગફળી વેચવા આવતા ખેડૂતોને ડરાવી ધમકાવી તેમજ ખેડૂતોની મગફળી ખોટી રીતે રિજેક્ટ કરવાની ધમકી મારીને પૈસા પડાવવાનું કામ કરે છે। તે અંગે અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા મને ટેલિફોનિક તેમજ જનસંપર્ક દ્વારા રૂબરૂમાં તેમજ મારી ટીમના માણસોને જાણ કરવામાં આવી છે। આ આખી ઘટના છે, તેમણે કહ્યું છે કે આ વ્યક્તિ છે તે આવું કરે છે અને લોકોને હેરાન કરે છે અને લોકો છે એ ગોપાલ ઇટાલિયાને ક્યાંક કહે છે કે અમારી સાથે આવું થઈ રહ્યું છે। સાથે જ તેમણે આગળ લખ્યું છે કે નાનું લાખાણી અને તેના માણસો બહારના તાલુકામાંથી આવીને ખરીદ સેન્ટર ઉપર બેસીને બળજબરીથી પૈસા પડાવતા હોવા અંગે મને ખેડૂતોએ રજૂઆત કરતા મેં મારી ટીમના સભ્ય શ્રી
હરેશ સાવલિયા, હરદેવ વિક્રમા, રવિભાઈ ડોબરિયા સહિતની ટીમને અલગ અલગ સમય આ કેન્દ્રો ઉપર જઈને ખેડૂતોની સમસ્યા રૂબરૂ સાંભળવા માટે મોકલેલા હતા, પરંતુ અમારી ટીમ જ્યારે ખરીદ કેન્દ્રો ઉપર પહોંચી ત્યારે નાનું લાખાણી અને તેના માણસોએ ઉગ્ર બોલાચાલી કરી અને ગાળાગાળી કરીને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાવ્યો. આથી ઉપરોક્ત સોની ગોડાઉન ખરીદી કેન્દ્ર ઉપર દાદાગીરી કરી રહેલા નાનું લાખાણી અને તેના માણસો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, તેમજ આ ખરીદી કેન્દ્ર પર ભવિષ્યમાં કોઈ પર ઘર્ષણ ન થાય તે માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી મારી ભલામણ છે. ગોપાલ ઇટાલિયાએ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યું છે. સાથે જ 1 વાગ્યે છે તેમના સાથી મિત્રો છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈકાલે પણ એવું જ થયું હતું કે તેમના મિત્રો સાથે આમ આદમી પાર્ટીના લોકો સાથે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ દ્રશ્યો સૌ કોઈએ જોયા કે જ્યારે પોલીસ પીઆઈ છે તેમને ગોપાલ ઇટાલિયા પગે લાગે છે. હવે એ વસ્તુ જોવાનું રહ્યું કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા સહિત ખેડૂતો છે જે આક્ષેપ કરી રહ્યા છે કે આ નાનું લાખાણી છે એ આવું કરે છે, હવે તેના ઉપર કાર્યવાહી થશે કે કેમ, આક્ષેપોમાં કેટલું સત્ય છે એ પણ ખૂબ મહત્વનું છે. એટલે હવે તો આ બધું જ તપાસ થશે, ત્યારબાદ બહાર આવશે અને જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે શું એક્શન લેવાય છે તે સૌથી મહત્વનું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે જે ગઈકાલે ઘટના બની અને જે આ નાનું લાખાણીનું નામ લેવામાં આવી રહ્યું છે તે વ્યક્તિ વિશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.